वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનની નિર્દોષતા તથા કલ્યાણ ગુણ પૂર્ણતા વિશે થોડી વાર શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો શ્રુતિ અને સૂત્ર જે છે એ ભગવાનને નિરસ્ત નિખિલ દોષપણે અને સમસ્ત કલ્યાણ ગુણ પરિપૂર્ણપણે પ્રતિપાદન કરે છે અને આને જ ઉભયલિંગીપણું કહે છે. કહેવાનું તાત્પર્ય એ કે પરમાત્મા જે છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ માયિક દોષોથી રહિત છે અને કારુણ્ય, સૌશલ્ય, ઔદાર્ય, આર્જવ, માર્જવ ઇત્યાદિ કલ્યાણકારી ગુણોથી પરિપૂર્ણ છે. એટલે શ્રુતિ અને સૂત્ર જે છે એ ભગવાનને ઉભયલિંગીપણે પ્રતિપાદન કરે છે. આચાર્ય રામાનુજાચાર્યજીએ પણ આ જ વાત જે છે એ ગીતા ભાષ્યના પ્રારંભની અંદર કહેલી છે. નિખિલ હૈ પ્રત્યનેક કલ્યાણેકતાન શ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ. અને આ બે ધર્મો જે છે એ બે ધર્મો જ પરબ્રહ્મ પરમાત્માને ઇતર સમસ્તથી વિલક્ષણપણે પ્રતિપાદન કરે છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન કોને જાણવા? તો જેની અંદર માયિક એવા કોઈ પણ દોષ દુર્ગુણ નથી અને જેની અંદર અનંત કલ્યાણકારી ગુણો જે છે એ ભરેલા છે, એ જ વાસ્તવની અંદર ભગવાન કહેવાય છે. બીજો કોઈ ભગવાન નથી કહેવાતો. આ બે ધર્મોથી જે યુક્ત હોય તે જ વાસ્તવની અંદર ભગવાન છે. બીજા અત્યારે સડક છાપો ભગવાન થઈને બહુ ફરે છે. તો એ લોકોને પૂછવાનું કે શું તમે આ બે ધર્મોથી યુક્ત છો? તો તમે વાસ્તવની અંદર ભગવાન કહેવાઓ. એટલે જેની અંદર માયિક કોઈ પણ દોષ નથી અને અનંત કલ્યાણકારી ગુણ છે, એ જ વાસ્તવની અંદર પરબ્રહ્મ પરમાત્મા છે. અને આ અર્થ જે છે એ ભગવાન વેદવ્યાસજીએ વ્યાસ સૂત્રની અંદર પણ કહેલો છે. ન સ્થાનોપી પરસ્ય ઉભયલિંગમ સર્વત્રહિ. આ બ્રહ્મસૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજીએ ભગવાનનું ઉભયલિંગીપણું જે છે એ નિરૂપણ કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં મધ્યના 10મા વચનામૃતની અંદર કહે કે સર્વ ગુણે કરીને સંપૂર્ણ અને સર્વ દોષે રહિત ને સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને દીઠા. જ્યારે લક્ષ્મીજીને ભગવાનને વિશે દ્રઢ ભક્તિ થઈ. ગઢડા પ્રથમના 52મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પ્રાકૃત વિશેષણે રહિત અને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ ભગવાનનું ઉભયલિંગીપણું જે છે એ પ્રતિપાદન કરેલું છે. આમ જોવા જઈએ ને તો પરબ્રહ્મ પરમાત્મા સ્વતઃ નિત્ય નિર્દોષ છે, એમાં કોઈ પણ જાતનો સંશય નથી. છતાં પણ એ ચિદ અને અચિદ એ બંનેની અંદર રહેલા છે, અર્થાત કે દોષ સ્થાનની અંદર રહેલા છે, છતાં પણ એ પરમાત્મા નિર્દોષ છે. ચિત અને અચિતના અંતર્યામી રૂપે પરબ્રહ્મ પરમાત્મા રહેલા હોવાથી કદાચ એમની અંદર દોષની સંભાવના આવી જાય તો તેના નિવારણને અર્થે ભગવાન વેદવ્યાસજી વ્યાસ સૂત્રની અંદર ન સ્થાનોપી એમ સ્થાન શબ્દનો પ્રયોગ કરે છે. એનું તાત્પર્ય એ છે કે પ્રકૃતિની અંદર જડત્વ, વિકારિત્વ વગેરે દોષ છે. બધોની અંદર કર્મવસત્વ વગેરે દોષ છે. મુક્તોમાં પણ પૂર્વ દશામાં પ્રકૃતિના સંસર્ગરૂપ દોષ છે. નિત્ય મુક્તોમાં પરિચ્છિન્નત્વ, પરતંત્રત્વ વગેરે દોષ છે.
તો આ દોષોના સ્થાનભૂત ચિદ અચિતમાં સ્વતઃ સર્વદા વ્યાપીને રહે છે, છતાં પણ તેમને સ્થાનગત દોષનો ગંધ પણ અડતો નથી. કોઈક વ્યક્તિ બહાર છેટે રહીને નિર્દોષ રહી શકે, પરંતુ દોષ સ્થાનની અંદર રહીને પણ જે નિર્દોષ રહે એવા તો એક પરમાત્મા જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈક વ્યક્તિ મેસની કોઠીની અંદર ઉતરે તો એના શરીરની ઉપર ડાઘ લાગ્યા વગર રહે નહીં, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા તો એ મેસની કોઠીની અંદર પણ રહ્યા છે, છતાં પણ એમને કોઈ પણ જાતનો દોષ જે છે એ સ્પર્શ થતો નથી. એટલે દોષ સ્થાનમાં રહીને પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિર્દોષ છે, અને દોષ સ્થાનમાં રહીને પણ નિર્દોષ રહેવું એ અત્યંત કઠિન છે, અસંભવિત છે. પરંતુ પરબ્રહ્મ પરમાત્મા માટે આ વસ્તુ જે છે એ સંભવિત છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર શ્રુતિ ભગવદી કહે છે, ય આત્માને તિષ્ઠન, ય પૃથિવ્યામ તિષ્ઠન, યશ્ચક્ષુષી તિષ્ઠન, યો રેતસી તિષ્ઠન. આ પ્રમાણે પોતાના શરીરભૂત ચિદ અચિત દૂષિત સ્થાનોમાં શરીરી આત્માપણે વસ્તુતઃ પરમાત્મા રહેલા છે, છતાં પણ પરબ્રહ્મ પરમાત્માને તેનો દોષ ગંધ પણ અડતો નથી. એટલે જ માટે એ શ્રુતિના અંતે શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે કહે છે, સત આત્મા અંતર્યામ્યમ મૃતઃ. અર્થાત કેમ અંતર્યામી છતાં પણ અમૃત દોષે રહિત છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દોષ સ્થાનની અંદર રહેવા છતાં પણ નિર્દોષ છે. પરબ્રહ્મ પરમાત્માને એનો કોઈ દોષ જે છે સ્પર્શ કરી શકતો નથી. અને શ્રુતિ ભગવદી જે છે એ પણ પોતાના સ્વમુખે કહે છે કે એષ સર્વભૂત અંતરાત્મા અભહત પાપમા દિવ્ય દેવ એકો નારાયણ. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માનું ઉભયલિંગીપણું જે છે એ શ્રુતિ ભગવદી પણ પ્રતિપાદન કરે છે. અર્થાત કે સર્વભૂતોમાં અંતરાત્માપણે રહેવા છતાં પણ અપહત પાપમાં નિર્દોષ દિવ્ય દેવ નારાયણ એક જ છે, બીજા કોઈ નથી. કોઈ સાદી મુક્તો પણ નથી કે અનાદિ મુક્તો પણ નથી. કોઈ પણ વ્યક્તિ દોષ સ્થાનની અંદર જાય તો એને દોષ લાગ્યા વગર રહે નહીં. પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જ એક એવા છે કે જે દોષ સ્થાનની અંદર રહેવા છતાં પણ સંપૂર્ણ રીતે નિર્દોષ છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગધડા પ્રથમના 23મા વચનામૃતમાં કહે છે કે જેને ભજને કરીને હું આવો નિર્દોષ થયો, એવા જે ભગવાન, તેને વિશે તો કોઈ માયિક દોષ હોય જ નહીં. ગધડા પ્રથમના 33મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય. ગધડા પ્રથમના 62મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને એ સર્વે ને કરતા થકી પણ એ નિર્દોષ છે એમ ભગવાનને જાણે. ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિત્ય નિર્દોષ છે. એની અંદર માયિક એવા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ ઇત્યાદિ કોઈ પણ દોષો દેખાતા નથી. કોઈ વ્યક્તિ એવી શંકા કરે તો ભગવાન જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે એમની અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે ઇત્યાદિ દોષો દેખાય છે, તેનું શું? તો ભક્તો, ભગવાન સ્વામિનારાયણે એનું સમાધાન જે છે વચનામૃતની અંદર કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એની અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે ઇત્યાદિ દોષ દેખાય છે, પરંતુ એની અંદર કંઈક વિશેષ છે.
એ ક્રોધે કરીને કોઈ અસુરને મારે છે તો પણ એ અસુરનું કલ્યાણ કરી દે છે. એની અંદર કોઈ કામના દેખાય છે તો એ કામના જે છે એ લોકોના હિત માટે છે, પરંતુ પોતાને માટે નથી હોતી. આ પ્રમાણે અવતાર દશાની અંદર એ પરબ્રહ્મ પરમાત્માની અંદર એ જે દોષ દેખાય છે, પરંતુ વાસ્તવની અંદર એ દોષ નથી. એ તો ભગવાન મનુષ્ય યોનિની અંદર પ્રગટ થયા છે, એટલે મનુષ્યની અંદર જે પ્રમાણે કામ છે, ક્રોધ છે, લોભ છે ઇત્યાદિ દોષ હોય છે, એવા દોષ ભગવાન પોતાની અંદર બતાવે છે, પરંતુ વસ્તુતાએ એ દોષ પરબ્રહ્મ પરમાત્માની અંદર નથી. એ કામ છે, ક્રોધ છે, લોભ છે, એ બધું દેખાય છે, એ જીવાત્મા કરતા એની અંદર કઈ વિશેષ છે. એ ક્રોધે કરીને કોઈને મારે છે તો એનું પણ કલ્યાણ થઈ જાય છે. કુબજાની સાથે એણે ક્રીડા કરી, ગોપીઓની સાથે ક્રીડા કરી, તો શું એ પરમાત્માની અંદર કામ હતો? શું પરમાત્માને ગોપીઓની ઈચ્છા હતી? શું કુબજાની ઈચ્છા હતી? ક્યારેય પણ નહીં. કારણ કે શ્રુતિ ભગવતી કહે છે કે આત્મરતિ આત્મમૈથુન, કે એ પરબ્રહ્મ પરમાત્મા પોતાની અંદર જ રમણ કરે છે, પોતાના આત્માની સાથે મૈથુન કરે છે. પરમાત્મા તો નિર્દોષ છે. કહેવાનું તાત્પર્ય એ કે ગોપીઓએ ભગવાનની ઈચ્છા કરેલી, કુબજાએ ભગવાનની ઈચ્છા કરેલી, એટલે એ યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ, કે જે ભક્ત મારું જેવી રીતના ભજન કરે છે એનું હું તેવી રીતના ભજન કરું છું. ગોપીઓએ કામનાથી ભગવાનનું ભજન કર્યું તો ભગવાને એની ઈચ્છા જે છે એ પૂર્ણ કરી. ભગવાન તો ત્યાં પણ યોગેશ્વર હતા અને ગોપીઓની સાથે રમણ કરવા છતાં પણ એ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી હતા. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો દોષ નથી. એ દોષ સ્થાનની અંદર રહે છે, છતાં પણ એ નિર્દોષ છે. આ પ્રમાણે શ્રુતિ જે છે એ ભગવાનનું નિરૂપણ કરે છે. શ્રુતિ ભગવતી જે છે એ કેવલ ભગવાનનું નિર્દોષપણું જ નિરૂપણ કરીને વિરામ નથી પામતી, પરંતુ એ પરબ્રહ્મ પરમાત્માને નિર્દોષપણે કહીને એમના કલ્યાણ ગુણ ને પણ પ્રતિપાદન કરે છે. જેમ કે શ્રુતિમાં કહ્યું છે, એષઃ આત્મા અપથ પાપમાં વિજરો વિમૃત્યોર વિશોકો વિજગત્સો પિપાસા. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની અંદર ષડ ઉર્મી રૂપ દોષોનો પ્રથમ નિષેધ કરીને શ્રુતિ ભગવતી જે છે એ પરબ્રહ્મ પરમાત્માને સત્ય કામ, સત્ય સંકલ્પ આ પ્રમાણે નિરૂપણ કરે છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માની અંદર ષડ ઉર્મી રૂપ દોષ છે જ નહીં, અને એમની અંદર સત્ય કામ, સત્ય સંકલ્પ ઇત્યાદિ દિવ્ય ગુણો જે છે એ રહેલા છે. ભક્તો, પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દિવ્ય કલ્યાણકારી ગુણોથી પરિપૂર્ણ છે, અને એટલે જ માટે શ્રુતિ ભગવતી કહે છે, સોસ્નુ તે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. અર્થાત કે ઉપાસક પુરુષ પરમધામમાં વિપશ્ચિત બ્રહ્મ અને તેમના કામ શબ્દ વાચ્ય કલ્યાણ ગુણોનો અનુભવ કરે છે. અહીં કામ શબ્દનો અર્થ જે છે એ રંગ રામાનુજાચાર્યજીએ અને ગોપાળાનંદ સ્વામીએ કલ્યાણ ગુણ પર કરેલું છે. અર્થાત કે એ મુક્ત પુરુષો જે છે, જે આ ભવાટવીમાંથી મુક્ત થઈને પરમાત્માના ધામની અંદર જાય છે, તેઓ ભગવાનના ગુણોનો અનુભવ કરે છે. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને રંગ રામાનુજાચાર્યજી આ શ્રુતિનું આ પ્રમાણે ભાષ્ય કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્માની અંદર અનંત કલ્યાણકારી ગુણો રહેલા છે, અને એ ગુણોમાંથી એક ગુણને પણ શ્રુતિ અને શારદા જે છે એ પાર પામી શકતા નથી.
શેષ છે, શારદા છે, શ્રુતિઓ છે, એ ભગવાનના એક ગુણને ગાય છે ને તો પણ એનો એવો પાર પામી શકતા નથી. એવા તો પરબ્રહ્મ પરમાત્માની અંદર અનંત કલ્યાણકારી ગુણો છે. તો એના મહિમાને આ પારને શેષ, શારદા કે શ્રુતિ ભગવદી કેવી રીતના પામી શકે? અને એટલે માટે શ્રુતિ ભગવદી પરમાત્માને નેતિ નેતિ કહીને વિરામ પામી જાય છે. અને પરમાત્માની અંદર જ્યાં ગુણો રહેલા છે એ ગુણો કોઈની પાસેથી એમણે વેચાતા લેવા નથી પડ્યા, પરંતુ એઓની અંદર આ ગુણ જે છે એ સ્વતઃ છે. કારણ કે શ્રુતિ ભગવદી કહે છે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા જ. શંકરાચાર્યજી અહીં જે સ્વાભાવિકી શબ્દ આવે છે તેનો અર્થ કલ્પિત કરે છે, પરંતુ સ્વાભાવિકીનો અર્થ કલ્પિત નથી થતો, નૈસર્ગિક થાય છે. એટલે પરબ્રહ્મ પરમાત્માની અંદર જે દિવ્ય ગુણો જે છે એ સ્વભાવથી જ રહેલા છે. એમણે કોઈની ઉપાસના કરીને એ ગુણ મેળવેલા નથી. જો એમ કહેવામાં આવે કે પરબ્રહ્મ પરમાત્માએ કોઈની ઉપાસના કરીને એ ગુણ પોતાની અંદર મેળવેલા છે, તો પછી જેની ઉપાસના કરીને એઓએ આ ગુણ મેળવેલા છે એણે પણ કોઈ બીજાની ઉપાસના કરેલી હોય, બીજાએ ત્રીજાની ઉપાસના કરી, એમ અનવસ્થા આવીને ઊભી રહી જાય. એટલે શ્રુતિ ભગવદી જે છે એવું કહે છે કે સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા છે. પરબ્રહ્મ પરમાત્માની અંદર એ ગુણો જે છે એ સ્વભાવથી રહેલા છે, અને એ ગુણોના પારને શેષ છે, શારદા છે કે વેદો જે છે એ પણ પાર પામી શકતા નથી. ભગવાન સ્વામિનારાયણ પણ મધ્યના 67માં વચનામૃતની અંદર કહે છે કે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા અને 4 વેદ એ પણ પામતા નથી. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે ભગવાનની અંદર એવા અનંત કલ્યાણકારી ગુણો રહેલા છે. ભક્તો, આ જે ગુણો જે છે એ ગુણોથી પરબ્રહ્મ પરમાત્માની શ્રેષ્ઠતા છે એવું નથી. મનુષ્યની અંદર કોઈ ગુણ હોય તો એ ગુણે કરીને એ મનુષ્ય જે છે એ દીપતો હોય છે, પરંતુ પરમાત્માની અંદર એવું નથી. પરમાત્મા દ્વારા પેલા ગુણો જે છે એ દીપતા હોય છે. આખું વિપરીત છે. જીવાત્મા જે છે એ ગુણોથી દીપતો હોય છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ગુણોથી દીપતા નથી. ગુણ જે છે એ પરમાત્માથી દીપતા હોય છે. આની અંદર આટલો વિશેષ જાણવાનો છે કે પરબ્રહ્મ પરમાત્મા થકી પેલા ગુણો જે છે એ દીપતા હોય છે. એક જગ્યાએ કહેવત છે ગુણાહા પૂજા સ્થાનમ. આ પ્રમાણે ગુણોને આધીન ગુણીનો ઉત્કર્ષ જણાય છે, પરંતુ પરમાત્માની અંદર એવું નથી. પરમાત્મા જે છે એના દ્વારા જે ગુણો જે છે એ દીપતા હોય છે. કેટલાક અલ્પશ્રુતો જે છે એ શ્રુતિ ભગવદીને આગળ ધરીને એવું પ્રતિપાદન કરવા જાય છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિર્ગુણ છે. શ્રુતિમાં કહ્યું છે નિર્ગુણમ, નિરવધ્યમ, નિરંજનમ. આ પ્રમાણે આ શ્રુતિ ભગવદીને આગળ ધરીને એ લોકો એવું કહેવા માંગે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે નિર્ગુણ છે, અર્થાત કે એની અંદર કોઈ પણ જાતના ગુણ નથી, એ ગુણ વગરના છે. પરંતુ એ લોકોની આ વાત જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે. નિર્ગુણનો અર્થ જે છે એ માયિક ગુણોથી રહિત કરવામાં આવેલું છે. કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ માયિક ગુણોથી રહિત હોવાથી એમને નિર્ગુણ કહ્યા છે.
અને દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને સગુણ કહ્યા છે. અને આ વાત જે છે એ ભગવાન વેદવ્યાસજીએ પદ્મ પુરાણની અંદર લખેલી છે. પદ્મ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે, યોષો નિર્ગુણ ઇત્યુક્તઃ શાસ્ત્રેષુ જગદીશ્વરઃ પ્રાકૃતૈર હેય સંયુક્તૈર ગુણૈર હીનઃ સ ઉચ્યતે. અર્થાત કે વેદાદિ શાસ્ત્રોમાં જગદીશ્વરને નિર્ગુણપણે કહ્યા છે તે પ્રાકૃત હેય ગુણોએ રહિત હોવાથી કહ્યા છે, પણ ગુણ શૂન્ય હોવાથી નહીં. જગદીશ્વર તો સમસ્ત સદગુણોએ સંપન્ન છે. આ પ્રમાણે સાક્ષાત ભગવાનના અવતાર વેદવ્યાસજી પદ્મ પુરાણની અંદર કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એમાં માયિક એવા કોઈ પણ ગુણ નથી, એટલે માટે શાસ્ત્રોની અંદર એમને નિર્ગુણ કહ્યા છે. પરંતુ દિવ્ય કલ્યાણકારી ગુણોથી એ યુક્ત હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને સગુણ કહેલા છે. ભગવાન સ્વામિનારાયણ પણ કાર્યાણીના 7મા વચનામૃતની અંદર કહે છે કે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ, અચ્છેદ્ય, અભેદ્ય, સર્વવ્યાપક એવી રીતે પ્રતિપાદન કરે છે. તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અર્થાત કે જીવાત્માની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે વેદાંત શાસ્ત્રએ ભગવાનને નિર્ગુણ તરીકે પ્રતિપાદન કરેલા છે. પરંતુ એનો અર્થ એવો નથી કે પરમાત્માની અંદર ગુણ નથી. પરમાત્માની અંદર અનંત કલ્યાણકારી ગુણો રહેલા છે, અને એ ગુણો જે છે એ પણ સ્વાભાવિક છે. સ્વાભાવિકી જ્ઞાનબલ ક્રિયા છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે કહે છે. ગદડા પ્રથમના 66મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપપણે અને નિર્ગુણપણે કહ્યા છે તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ સ્પષ્ટ રૂપે કહે છે કે નિર્ગુણનો અર્થ એ થાય છે કે પરબ્રહ્મ પરમાત્મા માયિક ગુણ અને માયિક રૂપથી ભિન્ન છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત છે અને એમનો જે શ્રી વિગ્રહ જે છે એ કોઈ પ્રાકૃત નથી પરંતુ દિવ્ય છે. અને એટલે માટે શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માને નિર્ગુણ પણ કહેલા છે અને સગુણ પણ કહેલા છે. માટે ભક્તો, ઉપનિષદની અંદર જે સ્થાન પર પરબ્રહ્મ પરમાત્માને નિર્ગુણ કહ્યા હોય તો એનો અર્થ ગુણ શૂન્ય નથી સમજવાનો, પરંતુ એવું સમજવાનું છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ માયિક ગુણોથી રહિત છે અને દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. આ પ્રમાણે સમજવાનું છે. કારણ કે ભગવાન વેદવ્યાસજીએ પદ્મ પુરાણની અંદર આ વાત જે છે લખેલી છે. અને પદ્મ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ આ વાતનો ખુલાસો કરેલો છે કે વેદાદિ શાસ્ત્રોમાં જગદીશ્વરને નિર્ગુણપણે કહ્યા છે તે પ્રાકૃત હેય ગુણોએ રહિત હોવાથી કહેલા છે, પણ ગુણ શૂન્ય હોવાથી નહીં. જગદીશ્વર તો સમસ્ત સદગુણોએ સંપન્ન છે. આ પ્રમાણે ભક્તો, પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિર્દોષ પણ છે અને કલ્યાણ ગુણોથી યુક્ત પણ છે. અને એટલે જ માટે શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માને ઉભયલિંગી કહેવામાં આવે છે. આ પ્રમાણે ભક્તો, અહીં પરબ્રહ્મ પરમાત્માની નિર્દોષતા અને કલ્યાણ ગુણ પૂર્ણતા જે છે એ પૂર્ણ થાય છે.